આજે હું વાત કરવા જઈ રહ્યો છું કે જે ગુજરાત નહીં પૂરા વિશ્વની અંદર પોતાની સેવા થકી જ્યારે પ્રચલિત થયેલા છે એવા આપણા બધાના વહાલા એવા મહેપતસિંહ ચૌહાણ કે જેઓ પોતાના અથાગ પ્રયત્ન અને પોતાની અથાગ મહેનત આજે નિસહાય વૃદ્ધ ને રહેવા માટે જમવા માટેની વ્યવસ્થા કરી રહ્યા છે. જેમની આગળ પાછળ કોઈ નથી એવા જે બાળકો જે છે એ બાળકોના શિક્ષણ માટેના એમના અથાગ પ્રયત્નો છે. જેમની પાછળ દવા કરવા માટેના ખર્ચના રૂપિયા નથી એવા માણસોને દવા કરવા માટે કરીને હોસ્પિટલો બનાવવા માટેના પણ પ્રયત્નો કરી રહ્યા છે. જેઓ નિસહાય જે બહેનો જે છે એવી બહેનોના લગ્ન કરવા માટે પણ તેઓ પોતાના સેવા થકી કાર્ય થકી એ કરી રહ્યા છે. આવું પરમારથનું જે કાર્ય કરી રહ્યા છે છતાં પણ આજે આપણે જોઈએ તો કેટલાક દિવસોથી બજારની અંદર માર્કેટની અંદર મોબાઈલોમાં રીલ બનાવીને આવા એક વ્યક્તિને બદનામ કરવા માટેના એમના કાવતરા આપણે જોઈ રહ્યા છીએ. તો આ બાબતે મારે કહેવાનું મન થાય છે કે મહેપતસિંહ ચૌહાણ આ જે લોકો જે છે એ લોકોની વાતોથી આપણે આપણા કર્મને છોડી નથી દેવા. આ લોકોનું ષડયંત્ર છે કે ગમે તે ભોગે જે સેવાનું જે કાર્ય થઈ રહ્યું છે એ સેવાના કાર્યની અંદર વિઘ્ન આવે. એટલે કહેવાનું મન થાય છે મહેપતસિંહ ચૌહાણ કે જ્યારે સતયુગ હતો એ સમયની અંદર પણ ઋષિમુનિઓ લોકોના કલ્યાણ માટે કરી વનોમાં જંગલોમાં જઈને યજ્ઞો અને હવનો કરતા હતા. તો એ સમયની અંદર પણ લોક કલ્યાણ ન થાય, સારા કર્મ ન થાય એના માટે કરીને વન અને જંગલમાં પણ અસુરો આવીને એ હોમ હવનનો ભંગ કરતા હતા. એટલે એવું નથી કે સતયુગ હતો તો જ અસુરો હતા. અત્યારે આ કળિયુગની અંદર પણ એ અસુરોની ઓલાદો ફરે છે બજારમાં. જ્યાં તમે સારું કર્મ કરશો, જ્યાં સેવાનું તમે કર્મ કરશો, જ્યાં સત્માર્ગ તરફ તમે જતા હશો ત્યાં તમારા એ કર્મની અંદર એ હવનની અંદર હાડકાં નાખવા માટે આવા અસુરો આવશે. એટલે આવા લોકોની એક જ વિચારસરણી છે, એક જ એમનો ધંધો છે કે ગમે તે કરી મોટા વ્યક્તિને બદનામ કરી અને પોતાની લોકચાહના વધારવી. શું કરીએ તો જે સારું કર્મ કરી રહ્યો છે એ સારા કર્મને અટકાવી શકીએ. એટલે અમની વિચારસરણી એક જ છે કે ગમે તે આમ તેમ બોલીશું તો મહેપતસિંહ ચૌહાણ એક ક્ષત્રિય છે એટલે એ જવાબ આપશે અને જવાબ આપશે ત્યારે ફસાશે. તો એ સમયની અંદર આપણે એનો પૂરો ઉપયોગ થશે. અને આ એમના ષડયંત્રના ભાગરૂપે જે મહેપતસિંહ ચૌહાણ જે અત્યારે ફાઉન્ડેશન જે ચલાવી રહ્યા છે એ ફાઉન્ડેશનને અને નષ્ટ નાબૂદ કરવાનો અમનું આ જે કાવતરું છે એ કાવતરાના ભાગરૂપે આ જેને આપણે કોકરોચ કહીએ તો પણ ચાલે આવા વ્યક્તિ માનસિકતા ધરાવતા લોકો અત્યારે એ વિરોધ કરી રહ્યા છે. એટલે મહેપતસિંહ ચૌહાણને હું કહીશ કે કાદવમાં પથ્થર ફેંકવાથી કાદવને કોઈ ફરક પડવાનો નથી. એ કાદવ હંમેશા ઈચ્છે છે કે કોઈના સારા કપડા ઉપર જઈને હું પડું અને દાગ પાડું. એટલે મહેપતસિંહ ચૌહાણજી આપ ચિંતા ન કરો. જંગલની અંદર સિંહ ફરતો હોય તો કૂતરા તો ભસતા હોય અને સિંહ જો કૂતરાનો શિકાર કરે તો એમાં સિંહની ખુમારી લાગે છે, એમાં કૂતરાનો કોઈ ફરક પડતો નથી. એટલે તમે જે સત્કર્મ કરી રહ્યા છો તમારા થકી અત્યારે જે નિસહાય જે ગુજરાત નહીં ગુજરાતના બહારના પણ લોકોને રહેવા જમવા શિક્ષણ અને દવા સુધીનો જે વ્યવસ્થા તમે જે કરી આપો છો એ એકદમ ઉત્તમમાં ઉત્તમ કાર્ય છે. આનાથી મોટો કોઈ મહાયજ્ઞ કે મોટું કાર્ય હોઈ ન શકે. અરે આ રીતના વિરોધ કરવાથી સસ્તી તમારી આ પ્રસિદ્ધિ મેળવવામાં
યાર કોઈને તમે મદદરૂપ જીવનમાં ન થઈ શકો તો કાંઈ નહીં, જે સત્કર્મ કરી રહ્યો છો એમાં દાન પુણ્ય પેટે તમે ન આપી શકો તો કાંઈ નહીં, પણ કમસે કમ આવા જે કાર્યો થઈ રહ્યા છે એમનો વિરોધ કરવાનો તો બંધ કરો. થોડીક તો તમે જુઓ કે કઈ દિશામાં તમે કેવા તમારા કર્મ કરી રહ્યા છો. એટલે મેં પછી ચૌહાણજીને હું એટલું જ કહીશ, આપના કર્મો સોનાથી પણ ઉજળા છે. આપ સતત લોકોની જે સેવા કરી રહ્યા છો ચાલુ રાખો. વિરોધ કરવાવાળા વિરોધ કરશે, એમને આપણે જવાબ આપવાની કોઈ જરૂર નથી. આપણું જે કર્મ છે, આપણી જે સેવા છે, અને એ સેવા અને કર્મ જ આ જે અત્યારે જે કોકરોચો જે તમારો વિરોધ લઈને, વિરોધનો ઝંડો લઈને જે ફરી રહ્યા છો એનો જવાબ છે. બસ હું વધારે તો આપને નહીં કહું, પણ આપના સેવા કાર્યો જોઈને અમને ખૂબ જ આનંદ થાય છે. અને આવા નવા પરમાર્થના કાર્યો સતત કરતા રહો. આપને ખૂબ શક્તિ મળે. મા જગદંબા આપની સહાય કરે, એ જ અમારી અભ્યર્થના સાથે. જય માતાજી, જય માતાજી.